નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2024 મિત્રો કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર, જેમાં એમએસપી કાયદો, દેવામાફીને લઈને 25 ગેરંટીથી લઈને જાણો કયા કયા વાયદાઓ કરવામાં આવ્યા। લોકસભાની ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે। કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે તેમનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। આ મેનિફેસ્ટો 5 ન્યાય અને 25 ગેરંટી પર આધારિત છે। પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખગડે અને ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો। સૌપ્રથમ તો મિત્રો, કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક વચનો આપવામાં આવ્યા છે, જેમાં મિત્રો કોંગ્રેસે ભાગીદારી ન્યાય હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની 50% મર્યાદાને નાબૂદ કરવાની ગેરંટી આપી છે। મિત્રો, પાર્ટીએ કિસાન ન્યાય હેઠળ લઘુત્તમ ટેકાના ભાવ અને એમએસપી લોન માફી અને જે પણ મિત્રો ખેડૂતોના દેવા છે તે મિત્રો દેવા માફ કરવાની વાત પણ કોંગ્રેસ સરકારે કહી છે। તેમજ મિત્રો, કમિશનની રચના અને જીએસટી મુક્ત ખેતીને મિત્રો કાનૂની દરજ્જો આપવાનું વચન ખેડૂતોને આપ્યું છે। શ્રમ ન્યાય હેઠળ કોંગ્રેસે કામદારોને આરોગ્યનો અધિકાર આપવાનું પણ વચન આપ્યું છે। લઘુત્તમ વેતન 400 રૂપિયા પ્રતિ દિવસ અને શહેરી રોજગાર ગેરંટી સુનિશ્ચિત કરી છે। તેમજ મિત્રો, નારી ન્યાય હેઠળ મહાલક્ષ્મી ગેરંટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયા આપવા સહિતના અનેક વચનો આપવામાં આવ્યા છે। મિત્રો, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મોટા મુદ્દાઓની વાત કરીએ તો તેમાં પણ કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ, ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા, જાતિની વસ્તી ગણતરી અને એમએસપીને કાનૂની દરજ્જો અને મનરેગાનું 400 રૂપિયાનું વેતન તેમજ મિત્રો તપાસનો દુરુપયોગ રોકવાનો સમાવેશ થાય છે। પીએમએલએ કાયદામાં એજન્સીઓ અને ફેરફારોની જાહેરાત પણ કરવામાં આવી છે। સચ્ચર સમિતિની ભલામણો લાગુ કરવાની પણ જાહેરાતો કરવામાં આવી છે। કોંગ્રેસ અનુસાર તેમનો ઢંઢેરો પક્ષના ન્યાયના 5 સિદ્ધાંતો પર આધારિત છે। ત્યાર પછીના સમાચારો, શૌચાલય બનાવવા માટે સરકાર આપશે 12,000 રૂપિયા સુધીની સહાય। આજે જ મિત્રો અરજી કરી લો। ભારતને મિત્રો સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો હવે તમે આ યોજના માટે અરજી કરી શકો છો। આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે। મિત્રો, આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે મિત્રો 2024 સુધી લંબાવવામાં આવ્યું છે। હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે। મિત્રો, આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે। અગાઉ પણ મિત્રો આ યોજના હેઠળ રૂપિયા 10,000 રૂપિયા સુધીની સહાય આપવાની યોજના હતી, જે બાદમાં તેમને વધારીને 12,000 રૂપિયા સુધીની સહાય કરવામાં આવી છે। તો મિત્રો, આ યોજનામાં તમારે અરજી કરવા માટેના દસ્તાવેજોની વાત કરી દઈએ તો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, આવક પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો। મિત્રો, મફત શૌચાલય યોજના શહેરી વિસ્તારમાં અરજી કેવી રીતે કરવી તેમની વાત કરી દઈએ તો જો તમે શહેરી વિસ્તારમાં રહો છો અને આ યોજના માટે અરજી કરવા માંગો છો તો તમે આ યોજના માટે ઓનલાઈન માધ્યમથી પણ અરજી કરી શકો છો। આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે સ્વચ્છ ભારત મિશનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તમે મિત્રો અરજી પણ કરી શકો છો। તેમજ મિત્રો, જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો અને આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમને જણાવી દઈએ કે ગ્રામીણ વિસ્તારોમાં તમારે ઓફલાઈન અરજી કરવી પડશે। આ માટે મિત્રો સૌપ્રથમ
સૌપ્રથમ તમારે ગ્રામ પંચાયતના વડા અથવા તો વડા પાસે જવું પડશે. આ પછી તમારે મફત શૌચાલય યોજના માટે અરજી ફોર્મ મેળવવાનું રહેશે. હવે તમારે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે. અહીં તમારે અરજી ફોર્મ સાથે સંબંધિત મિત્રો તમામ જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી પણ જોડવાની રહેશે. આ પછી આ અરજીપત્ર ફરીથી ગ્રામ પંચાયતના વડાને સબમિટ કરો. હવે તમારું એપ્લિકેશન ફોર્મ હેડ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે અને આ પછી તમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો છત્તીસગઢમાં રાહુલ ગાંધીના મોટા વાયદા. મિત્રો, છત્તીસગઢની અંદર રાહુલ ગાંધીએ બસ્તરમાં એક જાહેર સભાને મિત્રો સંબોધતા કહ્યું હતું કે ભારતના તમામ બેરોજગાર યુવાનોને સરકાર એ અધિકાર આપશે કે 1 વર્ષ સુધી ખાનગી કંપનીમાં PSUsમાં સરકારી કાર્યાલયમાં કામ કરવાનો અધિકાર આપશે. આ નોકરીમાં તેમને તાલીમ પણ અપાશે અને 1 વર્ષમાં તેમના બેંક ખાતામાં 1 લાખ રૂપિયા મળશે. જો તેઓએ મિત્રો સારું કામ કર્યું તો તેમને મિત્રો તે જ સંસ્થાઓમાં કાયમી નોકરી મળશે. આ વાયદા મિત્રો કોંગ્રેસની સરકાર દ્વારા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યાર પછીના સમાચારો કમોસમી વરસાદના કારણે ખરાબ સમાચાર. મિત્રો, ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરાઈ હતી. આ વચ્ચે આજે રાજકોટના ગોંડલમાં હવામાનમાં પલટો આવ્યો છે. રાજકોટમાં મિત્રો અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેને લઈ મિત્રો ઉનાળુ પાકમાં નુકસાનની શક્યતા છે તો ખેડૂતો પણ ચિંતામાં છે. સાથે જ મિત્રો અમરેલી ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. અહીં મિત્રો કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા, તેથી મિત્રો કેરીના પાકને નુકસાન પણ થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો વરસાદે કેરી ઉત્પાદકોને ચિંતા વધારી. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઉનાળાની સિઝનમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. તેવામાં મિત્રો કમોસમી વરસાદ થશે તો પાકને ભારે નુકસાન થવાની ખેડૂતોને ચિંતા થઈ રહી છે અને ખેડૂતોને રોવાનો પણ વારો આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડી અને બાગાયતી પાક લેતા હોય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો જનધન ખાતામાં મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકારે મિત્રો રજૂઆત કરી છે કે જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવે છે. તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર દ્વારા જે પણ લોકોનું જનધનમાં ખાતું છે તેમને મિત્રો ઓવરડ્રાફ્ટના રૂપમાં ₹10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમે પણ આ રકમ મેળવી શકો છો અને તેમનો ઉપયોગ કરી શકો છો. આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને મિત્રો ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે. જો તમે મિત્રો સરકારની આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી લઈને 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ત્યાર પછીના સમાચારો પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. અમૂલ ડેરીના ચેરમેને વિપુલ પટેલે ખેડામાં એક કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી કે આ વખતે પશુપાલકોને 525 કરોડ રૂપિયાનો બોનસ ચૂકવવામાં આવશે, જેને લઈને પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ છે. આ ડેરીમાં મિત્રો 18,000 દૂધ મંડળીઓ સાથે 36 લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે. તેમના માધ્યમથી રોજના 3.5 કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે. તેમજ મિત્રો રોજના 150 કરોડનું પેમેન્ટ ડાયરેક્ટ મિત્રો બેનિફિટ ટ્રાન્સફરની સિસ્ટમથી કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો PM કિસાનના 17મા હપ્તા માટે નોંધણી શરૂ. મિત્રો દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 16મા હપ્તાની રકમ આવી ગઈ છે. ત્યારે મિત્રો કેટલાક ખેડૂતો હજી પણ યોજનાના લાભોથી વંચિત છે. PM કિસાન યોજનાના 17મા હપ્તાને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. 17મા હપ્તા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નોંધણી પ્રક્રિયા કરવા માટે અરજદારે પહેલા તો મિત્રો PM કિસાન યોજનાને સત્તાવાર વેબસાઇટ એટલે કે મિત્રો pmkisan.gov.in ની મુલાકાત લેવી અવશ્ય છે. અહીં તમને મિત્રો જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કર્યા પછી તમારે
તમારે નોંધણી કરવી પડશે. તમને મિત્રો જણાવી દે કે રજીસ્ટ્રેશન માટે તમારે આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના દસ્તાવેજો અને સરનામું પુરાવા આપવા પડશે. ત્યાર પછીના સમાચારો 10,000 રૂપિયા સુધીનું મીટર મફતમાં. મિત્રો રાજકોટની અંદર સ્માર્ટ વીજ મીટર છે એ મિત્રો લગાવવામાં આવ્યા છે. પીજીવીસીએલ દ્વારા મિત્રો સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત રાજકોટમાં પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરના બંગલોની સાથે 10 કર્મચારીઓના ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા છે. આ મીટર મિત્રો એ ટેકનોલોજી આધારિત છે. ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ અથવા તો બંધ કરી શકે છે. કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મિત્રો મોબાઈલ એપ મારફતે જાણી શકાશે. તેમજ મિત્રો મોબાઈલ એપ દ્વારા પણ તમે રિચાર્જ પણ કરી શકશો. તો મિત્રો આ સ્માર્ટ વીજળી મીટર ગુજરાતમાં પણ લગાવવાનું શરૂ થઈ ગયું છે. 2025 આવે તે પહેલા આખા ગુજરાતની અંદર આ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવશે. જ્યારે મિત્રો બજારની અંદર આ સ્માર્ટ વીજળી મીટરની કિંમત 10,000 રૂપિયા રહેલી છે, પરંતુ ગુજરાત સરકાર તરફથી આ સ્માર્ટ વીજ મીટર મફતમાં લગાવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો ઘર દીઠ 15,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તો તમે સાંભળ્યું હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક પણ થશે. એટલે કે મિત્રો 1 કેવીનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ મિત્રો 4 થી લઈ 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કેવીનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પણ પૈસા મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર પર તમે મિત્રો કેવાયસી નથી કરાવી તો જલ્દીથી મિત્રો કેવાયસી કરાવી લેજો. નકર તમારું મિત્રો ગેસ કનેક્શન બંધ થઈ જશે અને સબસિડી પણ નહીં મળે. જો તમારી પાસે ગેસ કનેક્શન છે તો આ સમાચાર તમારા માટે ખાસ છે. જો તમને પણ ગેસ પર સબસિડી મળે છે અને તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં મળતી રહે તો તમારે જલ્દીથી કેવાયસી કરાવવી પડશે. તે માટે તમારે ગેસ એજન્સીમાં જવું પડશે. ત્યાં મિત્રો આધાર કાર્ડ અને બાયોમેટ્રિક મશીનના માધ્યમથી કેવાયસી કરવામાં આવશે. તમને મિત્રો જણાવી દે કે પ્રથમ તબક્કામાં ઉજ્જવલા યોજનાના ગ્રાહકોની કેવાયસી પૂરી થઈ ચૂકી છે. હવે સામાન્ય ગ્રાહકોની કેવાયસી કરવામાં આવી રહી છે. કેવાયસી ન કરાવવાની સ્થિતિમાં સબસિડી ખતમ કરી વધારાનું કનેક્શન બ્લોક કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. જેથી જે લોકો પાસે ગેસ કનેક્શન છે અને એમને મિત્રો કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો.